નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ રામાયણની ચર્ચાઓ ચાલી રહી છે અને એમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ઉપસમ પ્રકરણની. ઉપસમ પ્રકરણમાં આજે જે આપણે વાત કરવી છે તે છે મહાદાનવીર બલિરાજાની, કે જે વાત યોગ વશિષ્ઠમાં રજૂ કરવામાં આવી છે. બલિરાજા પાસે અઢળક સંપત્તિ, વૈભવ, સત્તા, પરાક્રમ આ બધું હતું. પણ એક વખત એવું બન્યું કે એના હૃદયમાં વૈરાગ્યનો ઝોક ઉઠ્યો. બલિએ મનમાં વિચાર્યું કે આ જગતમાં ભોગ, રાજ્ય, વૈભવ બધું નકામું અને ક્ષણભંગુર છે. જે આજે છે અને કાલે નથી. હું જે રાજ સિંહાસન પર બેસું છું એના ઉપર તો અનેક રાજાએ ભોગવ્યું હશે, તો મારું શું? મારું તો કાંઈ નહીં. મારે તો એક દિવસ આ મારું શરીર છોડી જવાનું છે. આવો એને વિચાર આવ્યો અને વિચારમાં એને પોતાના પિતાનું વચન યાદ આવ્યું, ઉપદેશ યાદ આવ્યો. એમના પિતા એટલે વિરોચન. એમના પિતા વિરોચન યાદ આવ્યા અને એ વિરોચનનો ઉપદેશ એને યાદ આવ્યો. બલિના પિતા વિરોચને એના જીવનકાળમાં કહ્યું હતું કે હે બલિ, આ જગતમાં સર્વ સુખ ભ્રમ છે. આત્મજ્ઞાન સિવાય કશું શાશ્વત નથી. જેમ વાદળ એક પળમાં છવાઈને વિખેરાઈ જાય તેમ સંસાર આનંદ દુઃખ છે. એટલે મનને બાહ્ય વિષયો પરથી પાછું ખેંચી આત્મામાં સ્થિર કર. આ પિતાની વાતો બલિરાજાના હૃદયમાં મંત્ર સમી ગૂંજવા લાગી. એટલે એને બલિએ પોતાના ગુરુ જે શુક્રાચાર્ય હતા એને યાદ કર્યા. શુક્રાચાર્ય આવ્યા. શુક્રાચાર્યની પૂજા કરી નમ્રતાથી કીધું કે હે ગુરુદેવ, આજે મને મારા પિતાનો ઉપદેશ યાદ આવ્યો. હજી મારા અંતરમાં અશાંતિ છે. કૃપા કરી મને પરમ સત્યનો ઉપદેશ આપો. ત્યારે શુક્રાચાર્ય હસીને કહે છે કે બલિ, તું આજ સુધી અજ્ઞાનમાં બંધાયેલો હતો, હવે તું જાગ્યો છે. યાદ રાખ, આત્મા જન્મે છે નહીં, મરે છે નહીં. જે દેખાય છે તે સર્વ મિથ્યા છે. હું રાજા દાનવીર છે એવું માને છે, પણ એ તારો અનુભવ છે. સત્ય એ છું કે તું સ્વયં પરમાત્મા છે, સાક્ષી છે. તારો દ્રઢ નિશ્ચય જો આવી રીતે રહેશે તો મોઢે નહીં પણ હૃદયથી મુક્તિનો અનુભવ કરશે. આવો ઉપદેશ આપી શુક્રાચાર્ય પોતાના માર્ગે ચાલ્યા ગયા અને બલિરાજાને સમાધિ લાગી ગઈ. શુક્રાચાર્યને વચન બલિના મનમાં વીજળી જેવા ચમક્યા. તેની દૃષ્ટિ અંદર વળી ગઈ. રાજ સિંહાસન, સૈન્ય બધું સમાપ્ત લાગ્યું. બલિ સમાધિમાં તન્મય રહ્યો. કેટલાય દિવસો સુધી એ સ્થિર રહ્યો. તેને જોઈ આસપાસના દૈત્ય આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા દૈત્યો બધા કે આપણા રાજાને થયું છે શું? ત્યારે દૈત્ય ગુરુએ કીધું કે હવે એ સિદ્ધ અવસ્થામાં છે. ચિંતા ન કરો, એ પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયો છે. એનામાં સમભાવની સ્થિરતા છે. બલિ જ્યારે જાગે છે ત્યારે આંખોમાં એક શાંતિનો દરિયો ઝળકતો હતો. એના મનમાં સમભાવ સ્થિર થઈ ગયો હતો. સુખ આવે કે દુઃખ, રાજ મુગટ મળે કે પાતાળનો તખ્ત, મારે હવે બધી સ્થિતિ એક સમાન છે. એ સમયે શ્રીહરિએ કલા કરી બલિને પોતાના રાજ્યમાંથી હટાવીને પાતાળનો રાજા બનાવ્યો. પણ જુઓ, આ પરિવર્તનથી બલિના મનમાં જરાય ફેર ન પડ્યો. એ સ્થિર રહ્યો. હું જે છું એ આત્મા છું, એ અવિનાશી છે. રાજ્ય તો સ્વપ્ન સમાન છે.
વશિષ્ઠનો શ્રી રામને સંદેશ કે વશિષ્ઠજી આ કથા દ્વારા શ્રી રામને કહે છે કે હે રાઘવ, જે બલિની જેમ મનુષ્ય પોતાના મનમાં વૈરાગ્ય અને જ્ઞાન પ્રગટે ત્યારે કોઈ પણ સ્થિતિમાં અડગ રહે છે, એવા આત્મજ્ઞાનીને પરમ શાંતિ મળે છે. તું પણ ચિન્મય સ્વરૂપમાં સ્થિર થા, ત્યારે તારા માટે આ જગતના બંધનો નકામા થઈ ગયા છે. બલિરાજાની આ કથા આપણને શીખવે છે કે વૈરાગ્ય, સત્તા, ભોગ આ બધું નાશવંત છે. આત્માનું જ્ઞાન જ અખંડ છે. પરિસ્થિતિ કેવી પણ આવે, સમભાવમાં સ્થિર રહે તે જ સાચો જ્ઞાની છે. આવી રીતે આજે આપણે જે ચર્ચા કરી ઉપસમ પ્રકરણમાં, કે જેમાં એમ કહી શકાય કે બલિરાજાનું વૈરાગ્ય, ગુરુ ઉપદેશ, સમાધિ અને સમભાવમાં સ્થિરતા. વૈરાગ્યથી ઉપસમ સુધીની આ યાત્રા એટલે બલિરાજાનું ચિન્મય સ્વરૂપ. આ વિષયમાં 3 તબક્કા સ્પષ્ટ થાય છે. વૈરાગ્યનો ઉદય, રાજ્ય સંપત્તિ નિરર્થક લાગવી. બીજું, ગુરુ ઉપદેશથી આત્માનો પ્રકાશ, શુક્રાચાર્ય દ્વારા સારભૂત ઉપદેશ. અને ત્રીજું, ઉપસમ સંભાવની સ્થિરતા, સમાધિ અને પાતાળ રાજ્યમાં અડગચિત. આ રીતે બલિરાજાને પણ એમ થયું કે એને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો અને તે પોતે વૈરાગ્ય ભાવમાં લીન થઈ ગયા. અને આવા સમયે શ્રી હરિએ પણ તેની સાથે એક લીલા કરી છે. આ ઉપરાંત ઘણી બધી વાત છે. આ વાતની આપણે કાલે આગળ વધારીશું અને આ જ વિષય ઉપર આવતીકાલે ચર્ચા કરીશું કે પછી બલિરાજાને શું થયું. તેની પણ એક અદ્ભુત વાત યોગ વશિષ્ઠમાં આપવામાં આવેલી છે. આ બધી વાતોને સાંભળવા માટે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને યોગ વશિષ્ઠના નવા સત્સંગનો લાભ લેતા રહેશો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.